હાય એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજે અમે જઈ રહ્યા છે સ્ક્વેર વન મોલ મિસિસાગામાં અને આજે પાયલ માટે થોડી ઘણી વસ્તુ કઈ લેવા જવાની છે. તો શું લઈએ છે એ જોવા માટે તમારે આખો વિડીયો તો જોવો જ પડશે. તો સ્ટે ટ્યુન ફોર ધેટ એન્ડ વી વિલ શો યુ ઇન ધ વિડીયો. બાય. અહીંયા આવી રીતના આવીએ ને વીકેન્ડમાં ત્યારે યસ, અહીંયા આગળ પાર્કિંગ ગોતવું બહુ ડિફિકલ્ટ છે બીકોઝ પાર્કિંગ વીકેન્ડમાં ઓલમોસ્ટ બધા લોકો, કારણ કે ઘરની બહાર ક્યાંય નીકળવું હોય તો આવી રીતના ઇન્ડોર જ્યાં મોલ હોય ત્યાં જ જઈ શકે. બાકી તો ઠંડી એટલી હોય કે બહાર ક્યાંય જવાની ઈચ્છા બી ના થાય. એટલે ઓલમોસ્ટ લોકો આજે બહાર ખાવાનું કરે અને બહાર ફરવાનું કરે. યસ, મોસ્ટલી અહીંયા આગળ કલ્ચર એવું છે. ફ્રાઈડે કે સેટરડે તો બધા બહાર જ જમતા હોય છે. સન્ડે લગભગ કોઈ બહાર નથી જમતું, પણ સન્ડે પાછું ઘરે આવી જાય. ફ્રાઈડે અને સેટરડે મોસ્ટલી બધા બહાર જતા હોય છે જમવા માટે કે કઈ વસ્તુ લેવા માટે. યસ, અહીંયા બી શેરેડિયન છે. યસ, આ શેરિડન કોલેજ છે, મિસિસાગા ડાઉનટાઉન કેમ્પસ છે. અને બીજું જે એક છે એ છે બ્રેમ્પટન નું કેમ્પસ છે. એ મેઇન કેમ્પસ છે. આ મિસિસાગાનું કેમ્પસ છે. ઓકે, ચલો જોઈએ આપણે સ્ક્વેર વનમાં. નંબરના ગેટથી એન્ટર કરીએ છીએ. બહુ બધા ડિફરન્ટ ગેટ્સ છે અહીંયા. બહુ ઠંડી છે. અહીંયા આગળ સ્ક્રીન હોય છે, એમાં તમે કોઈ બી સ્ટોર જોઈ શકો છો. કઈ સ્ટોર્સ છે અહીંયા. તો H&M લેવલ 2 પર છે. આવી રીતે બધી જ સ્ટોર્સની ડિટેલ આવી જાય. તમને એની બાજુમાં કઈ છે એ બી ખબર પડશે. જો ઓલ્ડ નેવી છે, ઇન્ડોર મોલ છે તો થોડું સારું બી લાગે છે. અર્બન બિહેવિયર, સારા ક્લોથ્સ દેખાય છે. સારું છે, $40 છે. સારા છે કપડાં. આપણે ટી શર્ટ્સ ને એવું જોઈએ. મારે ટી શર્ટ્સ ને એવું જોવું છે. જેકેટ્સમાં વેરાયટી નથી લેવાય. હુડી હમણાં તો લીધું આપણે પૂમામાંથી. પ્રાઇસ એવું બતાવે છે કે ફ્રોમ $20, પણ એ એકચ્યુઅલીમાં 20 ઇઝ ધ લોએસ્ટ પ્રાઇસ. પણ એની સ્ટાર્ટિંગ પ્રાઇસ 20 થી ચાલી રહી છે. બધી જગ્યાએ 20 દેખાડે છે, પણ 20 પ્રાઇસ એકચ્યુઅલીમાં હોતી નથી. ઓહ, અરે કેપમાં સારી વેરાયટી છે. અહીંયા અંદર કંઈ બી પહેર્યું હોય આપણે, ઉપર તો જેકેટ જ પહેરવાનું હોય. સારી છે કેપ્સ. અલગ અલગ ટાઈપના જીન્સ હોય છે, પણ ઓનેસ્ટલી મને જીન્સ નથી ફાવતા અહીંયાના. મેં એક ટ્રાય કર્યું તો પણ મને મજા ના આવી. એટલે પછી આ શું છે, ટી શર્ટ્સ છે, સિમ્પલ ટી શર્ટ્સ છે $8 જીન્સ જ છે. અલગ અલગ ટાઈપના ટી શર્ટ્સ ને ટોપ છે. કલેક્શન સારું છે, બાકી બધા કરતાં સારું છે. બહુ ડીપ છે એવું નહીં. વન પીસમાં જોઈએ. વન પીસ સારા છે. બહુ અહીંયા આગળ વન પીસ બહુ બ્યુટિફુલ છે. પણ અનધર પ્રોબ્લેમ એ છે કે એવું કંઈ ઓકેશન નથી હમણાં કે હું પહેરી શકું. જમ્પશૂટ નહીં છે, આ કોટ્સ છે. ફોરએવર 21ના છે આ બધા. સારું છે, લેધરનું છે. સી આ બી બહુ ફાઇન છે બધા. તો ખાસો બધો રશ છે અહીંયા આગળ. બટ વી આર લુકિંગ કે અમે શું જોઈએ અને ક્યાં આગળ જઈએ. અમે અલ્ડોમાં ગયા હતા અત્યારે, પણ આઈ થિંક સો ત્યાં સેલ હતો, પણ બહુ સારું કલેક્શન નહોતું, બહુ ઓછું કલેક્શન હતું. સો ધીસ ઇઝ સ્ટીવ મેટન. અહીંયા બી સેલ ચાલે છે અત્યારે. અહીંયા બધે જ 50% ઓફ છે. સો દેટ્સ વાય એટલું બધું રશ છે. ઓહ, માય ફેવરેટ બાથ એન્ડ બોડી વર્ક્સ. ચલો જઈએ આપણે. ઓહો, અમે સેલ છે હજી. લેટ્સ ગો. અહીંયા સારો એવો સેલ હતો તો અમે થોડી વસ્તુઓ લીધી છે. ઘરે જઈને દેખાડીએ શું લીધું છે.
સો સારું એવું હતું, ઇયરિંગ્સ ને બધું સારું એવું પડી ગયું. બ્રેસલેટ છે, પછી નેક, લાઈક મોસ્ટ ઓફ વસ્તુ એવી હોય છે જે ગોલ્ડ પોલિશ હોય છે જેનો કલર નથી જતો. તો એ બધી ઇયરિંગ્સને લાઈક સારું છે લેવા માટે, કેમ કે એ લોંગ લાસ્ટિંગ છે, રાઈટ? યા અને ટ્રાય કરી શકાય અલગ અલગ ટાઈપની ડિઝાઇન વાળી છે એ અમે ઘરે જઈને બતાવીશું કેવા ટાઈપની. સો અહીંયા મેં ફર્સ્ટ ટાઈમ જ તે આવું શોપિંગ કરી છે. તો આ એક વસ્તુ સારી છે કે અમને અહીંયા વોલમાર્ટ બી મળી ગયું. હવે મિક્સચર લેવાનું છે તો લેટ્સ સી ઇફ અમને મિક્સચર મળે છે કે નહીં. અહીંયા મેં કીધું જોઈ જોઈએ મિક્સચર કેવું છે કેવું નહીં. રેડી હોય છે અહીંયા આગળ આપણે નીચે જવાનું ને અહીંયાથી ટ્રોલી જાય અને અહીંયા આગળથી ટ્રોલી ઉપર આવી જાય. સો એક આ સારી સિસ્ટમ છે. અને વોલમાર્ટ ઇઝ અ ગુડ પ્લેસ. તમારે કંઈ બી વસ્તુ જોઈતી હોય તો તમને અહીંયા સારી પ્રાઇઝમાં અને બધું સારી રીતે મળી જાય છે. સી આ બ્લેન્કેટ ને એવું છે $29. હવે અમારે હોમ અપ્લાયન્સીસમાં જવું છે તો આઈ થિંક સો નીચે જ લાગે છે. લેટ સી. હોમ અપ્લાયન્સીસ નીચે જ છે, અહીંયા લખેલું છે. તો આવી રીતે અહીંયા આપણે જવાનું હોય છે. અહીંયા આગળ આવી રીતે સેમ વેમાં ત્યાં તમારી ટ્રોલી જતી હોય છે. હોમ એપ્લિકેશન્સમાં આવી ગયા છે, અમે લોકો આવી ગયા છે. સો અહીંયા આગળ ડિફરન્ટ છે. જો આપણે અહીંયા બધી જ વસ્તુ મળે છે. ડીશો છે, કઢાઈ છે, આ સ્ટાઇલની કઢાઈ બી મળતી હોય છે. સી પછી તાંબાના જગ છે, તાંબાના ગ્લાસ છે, એ બધું બી મળતા હોય છે. $19 છે. અહીંયા બહુ બધી ટાઈપના હતા. અમે બી લઈ લીધું છે અમારું મિક્સચર બ્લેન્ડર. અહીંયા ડસ્ટબિન ને એવું બી છે બધા અલગ અલગ. આયર્ન છે, ચમચા બમચા, ચમચીઓ ને બધું છે. લેટ્સ ગો. સિસ્ટમ હોય છે એક આવી રીતે બિલિંગ હોય છે અને એક સેલ્ફ બિલિંગ હોય છે. યુઝ્યુઅલી અમે સેલ્ફ બિલિંગ જ કરતા હોઈએ છીએ બિકોઝ એક બે વસ્તુ માટે અહીંયા ઊભું રહેવું પડે, એના કરતાં જાતે જ બિલ કરી દઈએ. તો ચલો હું તમને દેખાડું કઈ રીતે થાય છે અહીંયા સેલ્ફ બિલિંગ. સો આવી રીતે સેલ્ફ ચેકિંગ હોય છે. અહીંયા આગળ તમારું ફેસ સ્કેન થાય. અહીંયા તમારે બારકોડ સ્કેન કરવાનો અને ત્યાં મૂકવાનું. કઈ રીતે સર્ચ કરવાનું ટોમેટો. આવી ગયું. વેઇટ આવી જાય અને પછી તમારે ત્યાં મૂકી દેવાનું. ત્યાં મૂકવું જ પડે. અહીંયા આગળ બધી એક્સ્ટ્રા જે વધારે વસ્તુ હોય અહીંયા મૂકવાની અને એક સ્કેન કરીને ત્યાં મૂકવાનું. અને પછી હવે આવી રીતે કાર્ડ તમારે ખાલી ટેપ કરવાનું હોય છે. યસ, ત્યાં આગળ કાર્ડ ટેપ કરી દો એટલે થઈ ગયું. અને હવે બિલ બી આવી જશે. $37 થયા છે તો અમારે અત્યારે. યસ, તો ઇઝીલી અને ફાસ્ટ થઈ જાય છે સેલ્ફ બિલિંગ. તો આવી રીતે બધા અહીંયા સેલ્ફ બિલિંગ જ કરે. સો અમે લોકો આવ્યા હતા અને હવે સ્નો સ્ટાર્ટ થઈ ગયું છે સડનલી. અહીંયાનું વેધર આવી રીતે જ છે કે ગમે ત્યારે તમારે સ્નોફોલ સ્ટાર્ટ થઈ જાય. ઓ ગોડ. અને અમે લોકો ખાસા દૂર છે કારથી, તો બસ ચાલતા ચાલતા કાર પાસે જઈએ છીએ. શોપિંગ બી થઈ ગઈ અને સ્નો બી સ્ટાર્ટ થઈ ગયો. હું કેટલા દિવસથી કહેતી હતી કે સ્નો નથી પડતો, સ્નો નથી પડતો. અને હવે એવું છે કે સ્નો પડ્યા રાખે. કાલે બી પડ્યો તો આજે બી સ્નો પડે. હવે એવું છે કે સ્નો સ્ટોપ થઈ જાય બસ, બિકોઝ ખાસ એવું પડે છે. હવે આવું નવું ચાલતું રહેશે તો પાછું રાત સુધી ભરાઈ જશે. પછી કાલ સવારમાં પાછું સ્નો સાફ કરવાનું, એટલે બહુ કંટાળો આવે. એક તો અહીંયા સ્નોફોલ થાય છે અને ઊંધી ડાયરેક્શનમાં લઈને આવતા રહ્યા મને. અમારી કાર ઓલી સાઈડ પાર્ક કરી છે અને ઓપોઝિટ ડાયરેક્શનમાં મને ચાલતા ચાલતા લઈને આવતા રહ્યા. સો ફાઇનલી અમને અમારું પાર્કિંગ મળી ગયું છે. મોલની ડિઝાઇન એવી છે ને, એટલા બધા ગેટ્સ છે તો અમે રોંગ ગેટ પર ગયા હતા. પછી ત્યાંથી બહુ ફરવાનું હતું. ઓલમોસ્ટ અમે ઓલી સાઈડ જતા રહ્યા હતા, ઓપોઝિટ સાઈડ. સો ત્યાંથી આવતા બહુ વાર લાગે. પછી અમે પાછું મોલમાં ગયા, પછી અહીંયા આગળ આવ્યા. તો જો અહીંયા આગળ એક આ છે કે તમે ક્યાંય બી જાઓ. અમે અંદર મોલમાં હતા, સ્નોફોલ સ્ટાર્ટ થઈ ગયો તો પહેલાં ગાડી સાફ કરશું પછી જઈશું અમે લોકો. હવે અમે લોકો જમવા જઈએ છીએ પણ પહેલાં ગાડી સાફ કરવી પડશે.
સો હું ઓલી સ્ટોરમાં ગઈ હતી, ત્યાંથી હું આ લાવી. સો એક આ ઇયરિંગ્સ છે, એક આ છે, પછી એક આ નેક પીસ છે, અને સાથે ઇયરિંગ્સ બી છે, અને એક આવી રીતે બ્રેસલેટ છે. સો મને આ ગમ્યું હતું અને સારું બી હતું, સારી એવી ડીલમાં હતું. તો આ ચારેય વસ્તુ હતી, મતલબ એક વસ્તુ લઈએ તો નહોતું, પણ 4 વસ્તુ લઈએ તો ડીલમાં પડતું હતું. તો પછી અમે આ લીધું.